क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। जीव जीव अधिकारनी અત્યંત સંવેદનશીલ અને પ્રયોજનભૂત એવી ત્રણ ગાથાઓ 31, 32 અને 33 ત્રણેય ગાથાઓ પરના 6-7 પ્રવચનો છે. લગભગ 89 નંબરની ગાથાથી આવતીકાલની જે 96 નંબરની ગાથા છે ત્યાં સુધીની બધી ગાથાઓ અને કળશો ઉપર 28મો કળશ પણ એના રિલેટેડ જ છે. આવતીકાલે 96 નંબરનો પ્રવચન છે. 7/11 સોમવારના દિવસે થયેલો પ્રવચન. આજે આપણે 95 નંબરનું પ્રવચન સાંભળ્યું, 95. આજે થોડીક બહુ ગંભીર અને ગહેન ચર્ચા મૂળ ગ્રંથને આધારે મારે વાંચીને કરવાનું મન છે. એટલે ભાગ ચોથો પીડીએફ ફાઇલમાં કે હાર્ડ બુક જે સ્વરૂપે પણ આપ સૌની પાસે હોય એ સાથે રાખજો. ઘણો ખરો પ્રકરણ હું થોડોક વાંચીને સંભળાવવા માંગુ છું ગુરુદેવશ્રીના પ્રવચનોને આધારે. તો આજે આપણે 95 નંબરનું પ્રવચન સાંભળ્યું. ગઈકાલે તો એક અપેક્ષાએ આપણા સૌનો સવારના સ્વાધ્યાયમાં અને રાત્રિકાલીન સ્વાધ્યાયમાં અંતરાયનો ઉદય હતો. એટલે નિરંતરાય આપણે ન લાભ સવારે લઈ શક્યા ન રાત્રે લઈ શક્યા. સવારનું તો 15-20 મિનિટ પ્રવચન આપણે સાંભળ્યું. દરેક પાસે હવે તો એ સુવિધા છે vitragvani.com વગેરે એપ્લિકેશનમાં. પણ ગઈકાલનો જે પ્રવચન હતો 95 નંબરનો એ અત્યંત ગહેન અને અત્યંત માર્મિક પ્રવચન હતો. જો કે આજે એ કન્ટિન્યુટીમાં આપણે સાંભળી લીધું હોત તો વધારે સારું થાત, ઉપયોગી થાત. પણ એ બધો વ્યવસ્થાનો ભાગ છે, એમાં મારે કઈ કહેવું નથી. પણ ગઈકાલનો પ્રવચન, ગઈકાલનો સ્વાધ્યાય મૂળમાંથી શબ્દે શબ્દ વાંચવા જેવું, સમજવા જેવું અને 32મી અને 33મી ગાથા વચ્ચેની જે સંધિ છે, 31મી તો પૂરી થઈ ગઈ, પણ ઉપશમ શ્રેણીમાં જીત મોહ જીનની જે બીજી સ્તુતિ છે, ઉપશમ શ્રેણીમાં રહેલ શુદ્ધોપયોગી સાધકની દશામાં એ જે આખી જેને કહીએ સ્વરૂપની રમઝટ એની જે બોલાય છે કે વિભાવ ભાવો છે, ભાવક રૂપે ભાવો હોવા છતાં પણ જે પોતાના સ્વરૂપ અને સ્વભાવને અળગો કરીને એ જ્ઞાન ધારામાં વહી જાણે છે, એવો જે જીતમોહ જીન એ આ આખી 32મી ગાથા ખ્યાલમાં આવે છે. આમાં શબ્દ બોલીએ એટલે તરત જ યાદ આવવું જોઈએ. જીતેન્દ્રિય, જીત મોહ અને ક્ષીણ મોહ, આ ત્રણ શબ્દો યાદ રાખીએ આપણે.
પ્રકાશભાઈ, જીતેન્દ્રિય, જીત મોહ અને ક્ષીણ મોહ. તો જીતેન્દ્રિય કહેતા 31મી ગાથા, જીત મોહ કહેતા 32મી ગાથા અને ક્ષીણ મોહ કહેતા 33મી ગાથા. બરાબર. કેવી ગજબની વાત છે જુઓ. જીતેન્દ્રિય જે છે ને, જીતેન્દ્રિય એ ચોથે ગુણસ્થાન વાળો છે. ચોથે, પાંચમે, છઠ્ઠે અને સાતમે. સાતમું તો ભલે ને શુદ્ધોપયોગની દશા છે, પણ છઠ્ઠે સાતમે ઝૂલા ઝૂલે છે ને, એટલે સવિકલ્પ અવસ્થામાં વારંવાર આવવાની સંભાવનાઓ છે. એવો ઈ સાતમા ગુણસ્થાન વાળો, જેને આપણે સ્વસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન વાળો કહેવાય. નિર્તિશય અથવા સ્વસ્થાન અપ્રમત્ત વાળો. તો જે સવિકલ્પમાં છે, ચોથા વાળો, પાંચમા વાળો અને છઠ્ઠા વાળો, એને તો પારાવાર ઇન્દ્રિયોનો આલંબન, ભાવેન્દ્રિયોનો આલંબન અને ઇન્દ્રિય વિષયોનો ભરમાર. શું સમજાણું? હા, જો અત્યારે કરંટ પોઈન્ટ જે આપણે હમણાં બિલકુલ છેલ્લા 8-10 દિવસમાં, 15-20 દિવસમાં જે કરંટ પોઈન્ટ, થોડોક વિચિત્ર દાખલો છે પણ આપું છું, આપ સૌને તરત જ સ્પર્શશે. દુનિયાભરના બધા એરપોર્ટ અને અફઘાનિસ્તાનનો કાબુલ એરપોર્ટ કંઈક ફેર ખરો કે નહીં? હા, કાબુલ એરપોર્ટ ઉપર જ્યાં દુનિયાભરના આતંકવાદીઓ ઘૂસી ગયા હોય, તો બચવાની, જીવવાની, જીવી જવાની, સુખેથી રહેવાની, સાતામાં રહેવાની કોઈ સંભાવના? કંઈક સમજાણું? મેં દાખલો શું આપવા માંગુ છું? કેવળ એટલો જ દાખલો તમે વિચાર કરજો. હા, 24 કલાકમાં કઈ ક્ષણે કઈ પળે ત્યાં સાતા વર્તશે બતાવો. જે એરપોર્ટ ઉપર ભલે ને એર કન્ડિશનમાં બેઠા હોય, કેમ કે માથે મોત ભમે છે, બંદૂક લઈને ઉભા જ છે એમ. ઠીક, ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને ભાવેન્દ્રિયની પ્રવૃત્તિ, એ ગોળી દાગવા માટે ઉભા જ છે. ઈ તો ખ્યાલમાં આવ્યું? છતાં ધન્ય છે તે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયના વિષયો અને ભાવેન્દ્રિય રૂપ પર પ્રવૃત્તિમાં, પરાધીન પ્રવૃત્તિના કાળે પણ પોતાનું કરી જાણે અને પરનું પરિહાર કરી જાણે. ગોળો હોય ને, ગોળો, હા, ગોળો જે હોય, નાળિયેરનો ગોળો, ઈ ઉપરનું કઠન પડ અને કાચલી હોય, કઠન પડ હોય, તોય અંદરમાંનો ગોળો નોખો પડેલો છે. 31મી ગાથા છે. શું કીધું? પકડાય છે? દ્રષ્ટાંત પકડાય છે? બધાને સમજાય છે? હા, કે કાચલી પણ છે અને કઠન પડ છે. વકીલ સાહેબ, આવાજ સંભળાય છે બરોબર? હા, કાચલી છે અને કઠન પડ છે, પણ ભાગ્યશાળી છે તે અંદરનો ગોળો એ છૂટો પડેલો છે. ઈ આ 31મી ગાથા, બરોબર? અને કાચલીએ કાઢી નાખી અને કઠન પડે કાઢી નાખી, અને જરીક અંદરની લાલ છાલ છે અને ગોળો નોખો છે. એ બીજી સ્તુતિ છે જીતમોહ વાળી. ઉપશમ શ્રેણીમાં ભાવકપનાની થોડીક લાલ છાલ છે, પણ ગોળાને, સફેદ ગોળાને, અંદરના મીઠા મધુર જળને એ લાલ છાલ સાથે કાંઈ બાધા નથી. ઈ ભલે ને હોય, એની મારે કાંઈ લેવું દેવું નથી.
પહેલા ગોળામાં બીજા ગોળામાં કેટલો ફેર? ઘણો ફેર. પકડાય છે? બધાને સમજાય છે? હું એક નાળિયેરના ગોળા ઉપર જ ત્રણેય ગાથાઓ સેટ કરીને કહું છું, ધ્યાનથી સાંભળજો. પહેલો ગોળો કેવો? કાચલીએ છે, કઠન પડે છે, પણ અંદરમાં ગોળો છૂટો છે. અંદરમાં ગોળો છૂટો છે. જો કાચલી છૂટી ગઈ, કાચલી ઉપર છે, ઉપર છે, કઠન પડ પણ ઉપર છે, એ નાળિયેર ઉપર ઘા મારો તો ગોળાને કોઈ બાધા થતી નથી. ચક્રવર્તીના એક બે ગામ લૂંટાઈ જાય તો ચક્રવર્તીને કોઈ અંદરમાં બાધા થતી નથી. કેમ કે અંદરમાં છૂટો પડેલો ગોળો છે. 31મી ગાથા. એ કાચલીથી છૂટો પડ્યો, કઠન પડથી છૂટો પડ્યો, પણ ઓલી લાલ છાલ છે ને, લાલ છાલ જરીક એની સાથે ચોંટેલી, એનાથી હજી છૂટો નથી. ઈ જે ભાવકપણું છે, કર્મોદય રૂપે ભાવક રૂપે જે કઈ સ્થિતિ બને છે, એ ઉપશમ શ્રેણીની દશામાં, ઉપશમ શ્રેણીમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં. તમે ગઈકાલનું પ્રવચન વાંચજો, ગઈકાલનું પ્રવચન વાંચજો. એમાં ગુરુદેવશ્રીએ દાખલો ખબર શેનો આપ્યું છે? છેલ્લે નિયમસાર 253 નંબરના કળશનો દાખલો આપ્યો ગઈકાલના પ્રવચનમાં. એટલે 95 નંબરના પ્રવચનમાં, સોરી 94 નંબરના પ્રવચનમાં ગઈકાલે છેલ્લે 253 નંબરનો કળશનો દાખલો આપ્યો છે. સર્વજ્ઞ વીતરાગસ્ય સ્વવશ સ્વાસ્ય યોગિનઃ નકામપી ભિદામ કાપી તામ વિદ્મોહા જડાવયમ. અરે સ્વવશ યોગી, જે જીવ અન્ય વશ છે, એ ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે. સર્વજ્ઞ વીતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. જેની પાસે ગ્રંથ છે, તમે લોકો જોજો, 32 નંબરના પાના ઉપર છે. 32 નંબરના પાના ઉપર નીચેની બે લીટી, સર્વજ્ઞ વીતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારેય, એટલે કોઈ કાળે, અને કાંઈ પણ એટલે ભાવવાચી શબ્દ છે, કાંઈ પણ ભેદ નથી. છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. બોલો, સર્વજ્ઞ વીતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારેય અને કાંઈ પણ ભેદ નથી. બોલો, નિર્વિકલ્પ શુદ્ધોપયોગની દશામાં વર્તનાર સાધક કઠન પડથી જુદો છે, કાચલીથી જુદો પડેલો છે. પણ શું કરીએ? ભૂમિકા પ્રમાણે અશેષ કર્મનો ભોગ ભોગવવું અવશેષ. જરીક રાતી છાલ જે છે ને, ઈ છે હજી ગોળાની હારે. ગોળો યાદ રાખજો, પણ અંદર સફેદ ધોળા રૂપી જો ધોળો ગોળો છે, એને કાંઈ બાધા નથી. ગજબની વાત ઈ છે. અંદરમાં જે એક ગ્લાસ લોટો ભરીને જે મીઠું મધુર જે જળ છે ને, એમાં અમૃત તુલ્ય પાણી છે અંદર ગોળામાં, એમાંનું એક ટીપું પણ ક્યાંય ગયું નથી. એમ નિર્વિકલ્પ શુદ્ધોપયોગની દશામાં રહેલ જ્ઞાનીના અતિન્દ્રિય આનંદના મુસળધારમાંથી એક પણ અતિન્દ્રિય સુખની કણિકા ધારા ક્યાંય ગઈ નથી. એ પૂરેપૂરું છે અંદરમાં. ખ્યાલમાં આવ્યું? તો કહે છે કે થોડીક રાતી છાલ છે ને, તો હવે 33મી ગાથામાં છે, હાલો કાંઈ વાંધો નહીં, હવે રાતી જે છાલ છે ને એને પણ અમે કાઢી નાખી. હવે સાવ સફેદ ગોળો. ગોળા કેટલા થયા? બોલો બેનો ભાઈઓ બધા બોલો, ગોળા કેટલા થયા? 1 કે 3? કેટલા ગોળાના મેં દાખલા આપ્યા હમણાં? પહેલેથી સાંભળ્યું હોય તો ખ્યાલ આવે. 3 ગોળાની વાત કરી ને,
ત્રણ ગોળાની વાત કરી ને? નહીં નહીં નહીં, ગોળો તો એક જ છે. શું સમજાણું? ગોળો તો એક જ છે. શું સમજાય છે બધાને? ખ્યાલમાં આવ્યું? પ્રજ્ઞાબેન પકડાય છે કે નહીં વાત? હા, સમજાય છે? વકીલ સાહેબ બોલો, ગોળા ત્રણ છે કે ગોળો એક છે? મને બહુ આનંદ થયો. ગોળા કેટલા? તો બે બહેનોએ સૌથી પહેલા આંગળી ઊંચી કરી. ગોળો તો એક જ છે. તો ગાથાઓ તો ત્રણ છે ને? કે હા, ગાથાઓ તો ત્રણ છે, પણ આમાં સાધક આત્મા તો એક જ છે. તો ગોળો તો એક જ છે. કાચલીથી ઘેરાયેલો, કઠન પડથી ઘેરાયેલો અંદરનો ગોળો એક જ. બરોબર? ઓલી લાલ છાલથી ઘેરાયેલો ગોળો એક જ. અને કાચલીએ જતી રહી અને કઠન પડે જતું રહ્યું અને લાલ છાલે જતી રહી. અંદર તો ધોળો ગોળો એક જ. પણ એ ધોળો ગોળો થતા એને 33મી ગાથા સુધી સાધના કરવી પડે. 33મી ગાથામાં કહેલી સાધના થશે તો એ ધોળો ગોળો નક્કર બહાર આવશે. કંઈક સમજાણું આપ સૌને? હા, આજે શ્રીમદજીની મોક્ષ માળાના ગુરુદેવશ્રીએ બહુ વખાણ કર્યા. આમ વિચારો આપ, ગોળા ઉપર 31, 32 અને 33 નંબરની ગાથાને ઘટિત કરીને સમજાવતા આપણને આવડવું જોઈએ. સમજાવતા આવડે નહીં આવડે, પણ સમજતા આવડવું જોઈએ. સમજતા આવડવું જોઈએ. હા, ખ્યાલમાં આવ્યું બધાને? હા, પ્રકાશભાઈ, હવે ઘરમાં ગોળો મૂકેલો હોય ને, ઘરમાં ગોળો, અચ્છા જો નાળિયેર તમે ખરીદો ને, નાળિયેર ભલે ને ગોળા માટે આપણે નાળિયેર ખરીદતા હોય, એ સસ્તું હોય, અને એમને એમ ગોળા ખરીદો તો એ ઓર મોંઘું હોય. બજારમાં કેવળ ગોળા ખરીદો તો એ ઓર મોંઘું હોય. અને સાવ છાલ ઉપરની લાલ છાલ કાઢીને સફેદ ધોળો હોય ને એવો ગોળો ખરીદવા જાઓ, એની કિંમત ઓર જાજી હોય. ભાઈ, 31મી ગાથામાં જે પુરુષાર્થ છે એ અનંત પુરુષાર્થ છે. અનાદિકાળથી ક્યારેય નહોતો થયો એવો પુરુષાર્થ છે. કેમ કે એક જ તો બુદ્ધિ છૂટવાની છે ને. એમાં તો દ્રવ્યેન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો અને ભાવેન્દ્રિય, અનંત 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 પુરુષાર્થ છે. પણ એના કરતા પણ અનંત પુરુષાર્થ 32મી ગાથામાં કહેલ જીત મોહની દશામાં છે. અને એના કરતા પણ અનંત 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 પુરુષાર્થ ક્ષીણ મોહ 33મી ગાથામાં થયેલો પુરુષાર્થ છે. પકડાય છે બધાને વાત? આ થોડીક જનરલમાં વાત કરી. બોલો, એ ચોથા વાળાને 96,000 રાનીઓ, હા, 96 કરોડ પાયદળ છે કે નહીં? બધું ઘોડા અને ગાડી અને રાનીઓ અને ગામ અને નગર. ગઈકાલે એક સાધર્મી સાથે ચર્ચામાં મને એક વાત કહી મેં એમને, કે આ ત્રણ ગાથાઓ છે ને, 31, 32 અને 33, સમજો બધા, બહુ એકાગ્રતાથી સાંભળજો. 33મી ગાથા તો 12મા ગુણસ્થાન વાળાની છે. 12મું ગુણસ્થાન તો આપણે પામવાનું છે, પણ એવી હૈસિયત તો આ કાળમાં નથી, અને અત્યારે તો નથી જ નથી. આ કાળમાં ક્યાં છે 12મું ગુણસ્થાન? અરે 12મા ગુણસ્થાનની વાત જવા દો. ઉપશમ શ્રેણી પણ માંડવાની સુદુર્લભતા આ પંચમ કાળમાં છે. શ્રેણી ન માંડે, આ પંચમ કાળમાં શ્રેણી ન હોય તો ક્ષીણ મોહની સ્તુતિ 33મી ગાથા વાળી અને જીત મોહ વાળી સ્થિતિ 32મી ગાથા વાળી, ઈ સ્થિતિઓની તો સ્તુતિઓની તો સંભાવના જ નથી ને અત્યારે આ કાળમાં છે. બોલો, નથી ને? પણ 31મી ગાથા વાળી જે સ્તુતિ છે, કઈ? જીતેન્દ્રિય જીન વાળી સ્તુતિ, એ તો થઈ શકે ને વર્તમાનમાં? હા, ખ્યાલમાં આવ્યું? એ ચારે ગતિઓમાં થઈ શકે. શું કીધું?
ચલો બીજી એક નવી વાત કર્ણાન યોગની મગજમાં આવી. તમે જેટલા લખો ને જેટલું પોઈન્ટ્સ બનાવો એટલું ઓછું છે. આ ત્રણેય પ્રકારની સ્તુતિઓમાં ચારે ગતિઓમાં કઈ કઈ ગતિમાં કઈ કઈ સ્તુતિ સંભવે છે થોડોક મગજમારી કરો. નરક ગતિમાં કઈ સ્તુતિ હોઈ શકે આમાંથી? પહેલી, બીજી કે ત્રીજી? બોલો. નરકોમાં કયા કયા ગુણસ્થાન સુધી જીવ જઈ શકે એમ વિચારો. હા, નરકોમાં કેવળ ચોથું જ ગુણસ્થાન હોય ને, પાંચમું ગુણસ્થાન તો હોય નહીં. એટલે 31મી ગાથા વાળી જીતેન્દ્રિય જીન વાળી સ્તુતિ જ હોઈ શકે નરક ગતિમાં. દેવગતિમાં કઈ સ્તુતિ હોય? જીત મોહ વાળી, ક્ષીણ મોહ વાળી સ્તુતિ હોય દેવગતિમાં. દેવગતિમાં પણ ચોથું ગુણસ્થાન, તો દેવગતિમાં પણ વધુમાં વધુ તો ચોથું ગુણસ્થાન જ હોય ને, તો ત્યાં પણ પહેલી જ સ્તુતિ સંભવ છે. પશુ ગતિમાં ત્યાં ભલે પંચમ ગુણસ્થાન સુધી જીવ જઈ શકે, છતાં પણ પહેલી જ સ્તુતિ હોઈ શકે ત્યાં. અચ્છા, હવે રહી કઈ ગતિ? મનુષ્ય ગતિ. તો મનુષ્ય ગતિમાં ત્રણેય સ્તુતિઓમાંથી કઈ કઈ સ્તુતિઓ સંભવે છે? મનુષ્ય ગતિમાં જનરલ વાત કરીએ આપણે. મનુષ્ય ગતિમાં પહેલી તો હોય જ, હોઈ શકે. બીજી હોય, અરે ઉપશમ શ્રેણી કઈ? હા, તો એમાં વિચારવાની ક્યાં વાત છે? ત્રણ સ્તુતિઓ હોય ને, હોઈ શકે ને, એમ કહું છું. ભલે ને આ પંચમ કાળમાં ન હોય, પણ ત્રણ સ્તુતિઓ તો હોઈ શકે કે નહીં? મનુષ્ય ગતિમાં જ હોય. કેમ કે ક્ષીણ મોહ વાળી જે 12મા ગુણસ્થાન વાળી જે સ્તુતિ છે, ક્ષીણ મોહ જીન સ્તુતિ, એના પછી તો શું છે? એના પછી તો સ્તુત્ય અરહંત અવસ્થા છે ને. સ્તુતિનો ફળ છે કે નહીં? સ્તુતિનો ફળ 13મું ગુણસ્થાન. તો મનુષ્ય ગતિમાં ત્રણ સ્તુતિઓની દશા હોઈ શકે છે, સંભવે છે. બરાબર, આટલી એક વાત આપણે મગજમાં બેસાડીએ. હવે એક નવી વાત. પણ આ પંચમ કાળમાં પ્રકાશભાઈ, અત્યારે જે આ પંચમ કાળમાં 2021માં જનરલી જોઈએ તો મનુષ્ય ગતિમાં ત્રણ સ્તુતિઓ હોય, પણ કઈ સ્તુતિઓ માટેની આપણી પાસે પૂરેપૂરી સુવિધાઓ મળેલી છે? આમાં પહેલી સ્તુતિ. કઈ સ્તુતિ સંભવે છે? પહેલી સ્તુતિ. અરે સમ્યક દર્શન તો કરી શકીએ ને, કેમ કે કાચલી તો રહેવાની, કઠન પડ પણ રહેવાનું, હા, ઘર પરિવાર બાયડી છોકરા સંયોગી બધા રહેવાના. કેમ કે જે પૂર્વે કરેલા પુણ્ય પાપના ઉદયો છે, એ ઉદયાધીન સ્થિતિ તો બહાર તો રહેવાની જ ને. આપણે ગ્રહસ્થો છીએ, તો ગ્રહસ્થ આશ્રમના જે કઈ કર્તવ્ય છે બહારના, અત્યારના હાલના વાત કરું છું, એ તો બહારના રહેવાના જ. હા, તો એવા સમયમાં આપણે પુરુષાર્થને ઉપાડીને કોઈ સ્તુતિના પગલે ચાલી શકીએ તો પહેલો પગલો આપણે ચોક્કસ ભરી શકીએ. ઇન્દ્રિયો છે, સ્થૂળ ઇન્દ્રિયો છે. હવે ગઈકાલ પરમ દિવસની થોડીક વાત યાદ કરો. સ્થૂળ ઇન્દ્રિયો છે, પણ અતિન્દ્રિય સૂક્ષ્મ સ્વભાવની દ્રષ્ટિ કરી શકીએ. ખંડ રૂપ ઇન્દ્રિય જ્ઞાન છે, પણ અખંડ આત્માની દ્રષ્ટિ થઈ શકે. ખ્યાલમાં આવ્યો? 5 ઇન્દ્રિયના વિષયોનો સંગ છે, પણ એનાથી છૂટો પડીને અસંગ આત્માની સંગતિ કરી શકી. પકડાય છે બધાની વાતો? બધાને આ વાતો કેવી વાતો છે? વિચાર કરો. 4 ગતિઓની વાત આમાં ક્યાં સેટ થઈ, કેવી ફિટ થઈ? વિચાર કરો. હા, પંચમ કાળમાં કઈ સ્તુતિ હોઈ શકે? હા, છતાં આપણે કઈ સ્તુતિ કરી શકીએ? સાક્ષાત પરિણમન રૂપ પહેલી સ્તુતિ તો હોઈ શકે, પણ બીજી અને ત્રીજી સ્તુતિનું ભાવના તો ભાવી શકીએ ને. શું કીધું? હું તો એમ કહું છું, ભાવના ન ભાવો, પણ 32 અને 33મી ગાથા વાંચી તો શકીએ ને.
પણ એ વાંચવાના હજી ઠેકાણા ન હોય તો ભાવના તો કેદી ભાવશે આજી. હા, યાદ રાખજો, મેં તમને કીધું હમણાં, ગઈકાલનો પ્રવચન બહુ અઘરું છે. ગઈકાલનો 94 નંબરનું પ્રવચન એ વાંચજો. એમાં જયસેન આચાર્ય દેવની ટીકા વાંચીને ગુરુદેવશ્રીએ ભાવના એટલે એકાગ્રતા, જયસેન આચાર્ય દેવના પ્રવચનમાંથી મૂળ ઓરિજિનલ કોટેશન ઓરિજિનલ સંદર્ભ ગુરુદેવશ્રીએ વાંચીને એની બહુ અદ્ભુત વ્યાખ્યા કરી છે ગઈકાલના પ્રવચનમાં. એ આખું થોડુંક વાંચવા જેવું પ્રકરણ છે ગઈકાલનું પ્રવચન. એટલે હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું, ભલે ને આપણે અહીંયા સામાજિક વ્યવસ્થામાં તો સાંભળી ન શક્યા, પણ તમે ગ્રંથમાંથી શબ્દે શબ્દ વાંચો અને ગઈકાલનું પ્રવચન શબ્દે શબ્દ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી સાંભળો. હા, કેટલા લોકોએ સાંભળ્યું છે ગઈકાલે? ભલે ને અંતરાય રહ્યો, પણ ઘરેથી થોડોક એ પ્રવચન સાંભળવાની કોશિશ કરી હોય. હા, ચલો, પ્રકાશભાઈએ તો હા પાડી, થોડુંક સાંભળ્યું. હા, કેમ આવડું જ? કેમ પૂરું કેમ ન સાંભળ્યું? હા, હું બધાને વાત કરું છું, આ તો સહજ. હા, તો કન્ટિન્યુટી ન છૂટવી જોઈએ, આપણે ધારા ન છૂટવી જોઈએ. ગઈકાલનો પ્રવચન એટલો સરસ છે. હા, વકીલ સાહેબે સાંભળ્યું, ખૂબ સરસ છે, ખૂબ સરસ. આજના પ્રવચનમાં આપ સૌને ખ્યાલ હશે, ઓલી જે 27મો કળશ આવ્યો ને 33ની ગાથા પછી, દેહ અને આત્મા, આત્મા માટે અંગ શબ્દનો પ્રયોગ આવ્યો. અંગ શબ્દનો પ્રયોગ છે. તો ગુરુદેવશ્રીએ બોલ્યા અંગ એટલે કર્મનો પિંડ. વાહ, મને એવી મજા આવી એમાં એ વાત સાંભળીને. અંગ એટલે 8 કર્મોનો પિંડ. અરે આ આંખ, નાક, ગાલ, શરીરના વાન, ગમે તે આપણા અંગો, અરે ઈ કર્મની રચના સિવાય, જડની રચના સિવાય બીજું કાંઈ નથી. મારી આંખો મોટી, મારા કાન લાંબા, હા, મારી નાક તો ચાંચ જેવી, નાક નક્ષ તો બહુ જ હારા, રૂપ તો મારો ગોરો ભૂરો. મને બતાવો, આ 8 કર્મોના પિંડનો અભિમાન નથી, બીજું શું છે? હા, 96 નંબરની ગાથા આગળ આવશે, જ્યારે આવશે ત્યારે એમાં આવશે, અનાદિ કાળથી અમૃત સ્વરૂપ આ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. ગઈકાલે આપણે થોડુંક સાંભળ્યું ને રાત્રે, जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. પ્રકાશભાઈ, ગઈકાલે હું એમ કહેવા માંગતો હતો, કેવળ શરીરના શૃંગારની વાત નથી, જેટલો જે કાંઈ આ ભીતો, આ ઘર, આ લાઈટો અને ફલાનું અને ઢીકણું, ધંધો અને વ્યાપાર, જે કાંઈ છે ને બહાર, સંભળાય છે આવાજ? હા, તો એ બહારનો જે કાંઈ છે, એ બહારનો શૃંગાર, એ જડનો જ શૃંગાર નથી. કોનો શૃંગાર છે? માત્ર દેહની વાત નથી ત્યાં, એ આખા જગતના શૃંગારની વાત છે. માત્ર દેહના શૃંગારની વાત નથી. હા, બહુ અદ્ભુત વાત છે ભાઈ. હા, એક સેકન્ડ. એક જ સેકન્ડ.
हाँ आवे छे अवाज હવે ओके जो ગઈકાલ રાત્રે જે આપણે વિડિયો દેખાતો નહોતો એટલે લેવા માંગતા હતા 12 ભાવના એમાં जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता એમાં ઘર પરિવાર સંયોગ સંપત્તિ એનો તો વિસ્તાર છે ને या 31મી ગાથામાં ઈજ તો કહેવા માંગે છે ઇન્દ્રિયોનો વિસ્તાર કેટલો ઇન્દ્રિયોના વિષયોનો ફેલાવ કેટલો જગતનો માન પાનની ચાહના કેટલી પ્રકાશભાઈ આપણે કે ને કેરિયર બનાવો તો કેરિયર 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 ઈ શું છે ઈ કેરિયર એટલે 31મી ગાથામાં 5 ઇન્દ્રિયોના વિષયોનો વિસ્તાર આપણને કેરિયરની ચિંતા હોય છે ભવની ચિંતા નથી હોતી ભવના અભાવની ભાવના નથી હોતી ભવને વધારવાની ભાવના હોય છે હા સંસારનું વધવું અરે નરદેહને હારી જવું કેટલી સરસ વાત છે એટલે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીના ઘણું બધું એવું વિષય આજે સરસ આવ્યું છે હું આપ સૌને આજના પ્રવચનમાં આવેલા થોડાક અંશ વાંચી સંભળાવું બરોબર આજે જયસેન આચાર્યના પ્રવચન ટીકામાંથી દેહ અને આત્માને એક કહેવું એ એક લૌકિક માત્ર છે કથન માત્ર છે એમ ગુરુદેવશ્રી શરૂઆતથી જ એનો દાખલો આપતા ગયા અને ગુરુદેવશ્રીને એ વાતનો ચેન નહોતી પડતી એટલે કીધું વચ્ચે ગુરુદેવશ્રીએ જુઓ ને ક્યાં છે જોજો ગોતો એમ કીધું ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં એટલે જ્યાં સુધી ઓલી ઓરિજિનલ ટીકા કાઢીને ગુરુદેવશ્રીએ વાંચ્યા નહીં ત્યાં સુધી ગુરુદેવશ્રીને ચેન ન પડી અને તમને એક મજાની વાત કરું પ્રકાશભાઈ ઈ જ્યારે ગુરુદેવશ્રી શરૂઆતમાં યાદ કરતા હતા ને મળતું નહોતું મેં ત્યારે ભોપાલ બ્રહ્મચારી હેમચંદજી ભાઈને મેં ફોન કર્યો અને ફોન કરીને મેં એને પૂછ્યું કે મેં કીધું ગુરુદેવશ્રી આવો એક એક્ઝામ્પલ આવે છે કે પર્ટિક્યુલર કઈ ગાથામાં છે તો એને કીધું મેં કીધું ઓકે થેન્ક્સ અને આગળ હજી સાંભળું છું તો એમાં તરત જ રામજીભાઈ વગેરે કોકે કાઢીને ગુરુદેવશ્રીને આપેલો જો આ સતની સંધિ છે હા કથન માત્ર છે જો આપણા લોક વ્યવહારમાં કેટલાકની સારે સારા સંબંધો હોય કેટલાકની સાથે થોડાક દૂરના સંબંધો હોય બરોબર કેટલાકની હારે તો કહેવાના સંબંધો હોય એ બોલો આપણે જે શેરીમાં રહેતા હોય એ શેરીમાં બધા આપણા સ્નેહી અને સ્વજન હોય છે કેટલાકની હારે તો હાય હેલો ના પણ વ્યવહાર ન હોય બસ એક ગામમાં રહેતા હોય બસ વાત એટલી જ છે એ કહેવા માત્રના સંબંધો વકીલ સાહેબ એમ કહે છે શરીર સાથે આત્માનો સંબંધ કથન માત્ર છે કહેવા પૂરતાનું છે બોલો બહુ સમજવા જેવી વાત છે એ બહુ ચર્ચિત વિષય છે હા જો આ હું તમને કહું છું શુદ્ધ ભાવના એ ગઈકાલે જે વાંચીને ગઈકાલે 29-30 પાના ઉપર બહુ સરસ ચર્ચા છે એ ત્યાંથી તમે લોકો જોજો ગઈકાલના પ્રવચનમાં છે હું આજના પ્રવચનની થોડીક વાત કરું છું જો સૌથી પહેલી વાત તો જીવ અને અજીવ અધિકાર છે ને આ તો જીવની સ્તુતિ કેવી રીતે થાય
જીવના ગુણગાન કેવી રીતે થાય એનો પ્રકરણ ગુરુદેવશ્રીએ શરૂ કર્યું. જો એક એક ફકરા બહુ સરસ છે આજના પ્રવચનમાં. જો પહેલો જ સમયસાર 33મી ગાથા ચાલે છે, ત્રીજી સ્તુતિ થઈ ગઈ. ગઈકાલના પ્રવચનમાં ત્રીજી સ્તુતિ વાંચી ગયા હતા ગુરુદેવશ્રી. ટીકા પૂરી થઈ ગઈ. શું અધિકાર ચાલે છે? જો જીવ અજીવ અધિકાર. જો આપણે પૂર્વ રંગના નામે આ અધિકારને જાણીએ છીએ પહેલી ગાથાથી 38મી ગાથા, પણ ખરેખર આ સળંગ જીવ અજીવ અધિકાર છે. સળંગ 68 નંબરની ગાથા સુધી, 1 થી 68 નંબરની ગાથા સુધી જીવ અજીવ અધિકાર. તો ગુરુદેવશ્રી કહે છે જીવ અજીવ અધિકાર એમાં સ્તુતિનો અધિકાર, એટલે કે આ આત્મા શુદ્ધ આનંદ જ્ઞાયક સ્વરૂપ છે, એની સ્તુતિ એટલે કે એમાં એકાગ્ર થવું, એનું નામ આત્માની અથવા કેવળ જ્ઞાનીની પહેલી સ્તુતિ કહેવામાં આવી. આ પહેલી સ્તુતિ એટલે ગાથા કઈ? 31મી ગાથા. હવે જો 33મી ગાથા વાંચી ગયા, પણ ગુરુદેવશ્રીના મગજમાં હજી ઓલી પહેલી સ્તુતિ ફરે છે. એટલે મારે આપ સૌને ખાસ મેસેજ આજે આપવાનો કે બીજી સ્તુતિની નથી આવડત, નથી યોગ્યતા, નથી હેસિયત. વકીલ સાહેબ, ત્રીજી સ્તુતિનો તો વારો તો બહુ દૂર છે. આપણે હજી પહેલી સ્તુતિને માટે લાયક થઈએ તોય ઘણું છે. હા, મોક્ષ માળામાં 16 વર્ષની ઉંમરમાં જે શ્રીમદજી લખી ગયા છે એ બધી પાત્રતાના સંદર્ભમાં પહેલી સ્તુતિને લાયકાત વાળી બધી વાતો છે. હા, જો ગુરુદેવ કેટલું સરસ બોલે છે. અનાદિથી રાગ, પુણ્ય, દયા, દાન, વિકલ્પ, શરીર, વાણી, મનની સ્તુતિ કરતો આવ્યો છે. એ અનાદિથી શુભ અશુભ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્ય પાપના ભાવ, શરીર, વાણી, કર્મ એની સ્તુતિ કરતો આવે છે. એટલે સ્તુતિ કરતો આવે છે એટલે કે સારા છે. જો સારા છે, મારા છે. ગુરુદેવ બોલ્યા નથી, આપણે બોલવાનું. મારા છે, ઠીક છે, એવી જે અજ્ઞાનીની અનાદિની સ્તુતિ છે એ સ્તુતિ આત્માની સ્તુતિ નથી. એને કર્મ અને શરીરની સ્તુતિ છે. વકીલ સાહેબ, આગળ જઈને ગુરુદેવ કહેશે ઈ તો જડની સ્તુતિ કરી, એવું બોલ્યા છે આજના પ્રવચનમાં. હા, જો એના પછીનો હવે ફકરો વાંચો છું. એને પ્રશ્ન નથી, શુભ અને અશુભ બધું કર્મ પિંડમાં જાય છે. અંગયોહો કહેશે હમણાં, કર્મ અને આત્માને અંગ, આત્માને અંગ, અંગ એટલે કર્મ પિંડ આદિ બધું. એક ઓર ચૈતન્ય આનંદ કંદ જ્ઞાયક આત્મા રામ, અને એક બાજુ પુણ્ય પાપ શુભાશુભ કર્મ શરીર વાણી મન એ બધું અનાદિકાળથી પુણ્ય પાપ ફળ કર્મ સંયોગ એ સારા છે, ઠીક છે, એમ અનાદિથી પ્રશંસતો આવે છે. એક વાત પૂછું આપ સૌને, ભાઈ પ્રકાશભાઈ, જે લત્તામાં આપણે રહેતા હોય, જે એરિયામાં આપણે રહેતા હોય, ઈ એરિયામાં ઓલો કરડતા શેરીમાંના કૂતરાઓ ન હોય ને તો આપણે શેરીના વખાણ કરીએ, અમારી શેરી તો બહુ જ હારી, એક કૂતરો નથી. એટલે બટકા ભરવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. અમારી પાછળની શેરી છે ને બહુ ખરાબ છે, એમાં 8 કૂતરાઓ છે. કેટલા? 8 કૂતરાઓ છે. ગમે ત્યારે ગમે તે કૂતરો બટકો ભરે, વકીલ સાહેબ, એમાં રાજી થવાની વાત નથી. તારી શેરીમાં ભલે ને એકે કૂતરો નથી, પણ અહીંયા તો 8 કર્મરૂપી કૂતરાઓ તો છે ને. ખ્યાલમાં, એટલે મેં 8 કૂતરાનો દાખલો આપ્યો. જો બહાર પાણીનો સુખ હોય ને, થોડુંક નળમાં 24 કલાક પાણી હોય નળમાં, તો આવેલા મહેમાનો હાથ ધોવા જાય ને વોશ બેસિનમાં, તો ઈ 24 કલાક પાણીના વખાણ કરે.
અમારે ત્યાં તો પાણીનું બહુ સુખ છે. અમારે બોરમાં તો 24 કલાક પાણી. બોલો આપણે આવા વખાણ કરીએ કે નહીં બેનો? બોલો તો. રામકૃષ્ણ આશ્રમના પાછળવાળી શેરીમાં રહેનારને પાણીનો સુખ કેટલું? અમારે તો પંડિતજી 24 કલાક પાણી છે. બેન પાણીના વખાણ છોડો, 31મી સમજો. ખ્યાલ આવે છે ભાઈ પ્રકાશભાઈ? હા, અરે સાહેબ, અમે જયારે આ મકાન ખરીદ્યું ને તો મકાનના તો ત્યારે જ અમે 10 લાખ રૂપિયા શું કહેવાય એને મેન્ટેનન્સ ના આપ્યા છે. એટલે અમારી લિફ્ટ ક્યારે ખરાબ નથી થતી. અમે રહીએ છીએ 10મા માળે, 15મા માળે, પણ લિફ્ટ બરાબર ચાલુ હોય અને લિફ્ટ બંધ થાય ને તો બીજી મિનિટે તો બરોબર ચાલુ થઈ જાય. સેના વખાણ છે આ? અચ્છા, હજી એક વાત કરું. 32મી ગાથામાં જે સ્તુતિની વાત કરી છે ઈ લિફ્ટમાં તું કેદી બેસવાનો? 33મી ગાથામાં જે ક્ષીણ મોહ વાળી સ્તુતિની વાત કરી ઈ લિફ્ટ ક્યારે ખરીદવાનો? બોલો બેનો, બધાએ તમને આમ થોડીક નવી વાત લાગે છે ને બધી? પ્રજ્ઞાબેન, આ એટલો પ્રેક્ટિકલ વિષય છે અને ઘણાય તો એમાંય રાજી હોય. અમારું તો પહેલું માળ, અમારે લિફ્ટ ની જરૂરત જ નથી. હવે એક બેન બા તો બેઠા છે લગભગ પહેલું કે બીજું માળ છે. અમારે તો લિફ્ટમાં કોઈ દી વાપરવા પણ નહીં. પણ છે ને અહીંયા રહીએ ને તો મેન્ટેનન્સ તો આપવું જ પડે. હું કરીએ હવે? निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो